જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સવારમાં બધાને હું બેહી ગઈ છું નાસ્તો કરવા। હાલો બધા નાસ્તો કરવા। આજ ટિફિનમાં દૂધી ચણાની દાળ અને રોટલી છે મમરા, અને આજ સલાડમાં ખાલી બીટ જ છે। આજ થયું એવું કે મારે અચાનક જવું પડ્યું દુકાને। હું આવી ગઈ દુકાને। હાલો પ્રતિકને ખબર નથી કે હું આવી હું। હાલો હું એને હેને ડરાવું, ડરે હે કે નહીં। પછી એ કાંઈ ડર્યા નહીં। હાઈ કીધું તો આ હાઈનો જવાબ ન આવ્યો। એટલા બધા કામમાં બીજી હે ને જવું તો ખરા। મન કે લે તું એકલી રિક્ષામાં આવી? મેં કીધું હા હો, મન કે બહુ સારું લે। પછી મને એટલી બધી ભૂખ લાગી હે ને કે મેં કાઉન્ટર ઉપર જ ટિફિન ખોલીને મમરા ખાવા માંડી। પ્રતિક મને કે તારું ટિફિન પુરાડ બંધ કરી, આપણે હે ને મોડું થાય હે, જાવું હે। મેં કીધું થોડુંક મને ખાઈ લેવા દ્યો એટલે થોડોક ટેકો થઈ જાય। મમરા ખાઈ લીધા ત્યાં સુધીમાં મજા નથી એટલે દવાખાને તો જવું જ પડે। કેટલા દિવસથી મને માથું બહુ દુખા રાખે હે ને એટલે દુકાને આ કોઈ પૂછતા નહીં, અમારી જ છે। તમે તમારે આવી જાજો। આપણે હે ને લેન્સ, ગોગલ, નંબરવાળા ચશ્મા, નંબરવાળા લેન્સ અને રીડિંગના ચશ્મા પણ તમને મળી જશે। એડ્રેસ નીચે આપી દઉં, હું આવી જાજો। અને આપણો વિડીયો જોઈને આવશે ને એને 10% ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવશે। ઓકે, હવે પાછું કામે જવાનું છે। આજ તો બહુ તડકો લાગ્યો એટલે મેં આઈસ્ક્રીમ ખાઈ લીધી। પ્રતિક કે હું મારું કામ પતાવી આવું, તું ત્યાં સુધીમાં તું આઈસ્ક્રીમ ખાઈ લે। પછી પ્રતિક મને કે મારે તો રસ પીવો હોય। મને કે તારે પીવો હોય કે નહીં? મેં કીધું હાલો હાલો, આપણે ના પાડવાની જ ન હોય। પછી હે ને પાછા તડકાના નીકળી ગયા અને મને હે ને પ્રતિક કામે મૂકી ગયા। કામે આવીને હે ને 4 વાગી ગયા ને કારણ એ હતું હજી મારે 6 વગાડવાના હે। કોણ મારી જેમ ઇમિટેશનમાં કામ કરે છે કોમેન્ટ કરતા જાજો અને લાઇક, શેર અને ફોલો કરતા જાજો મારા કલેજા। ઓકે બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ।